વી ટ્રાય એન્ડ આઈ ટ્રાય એન્ડ એ જ કરીએ કે આપણાથી કોઈના વિશે કંઈ ખરાબ વિચારાય નહીં, કોઈ ખરાબ વર્તન ન થાય, અને આપણે લીધે કોઈ બીજાને કોઈ તકલીફ ન થાય એ આપણે ધ્યાન રાખીએ. અને આપણા જે આ સ્વભાવ છે, કારણ કે એ તો મૂકવા ખરેખર પણ વી કેન ટ્રાય. એવું નથી કે આપણે નથી જ બદલી શકતા. આઈ કેન સી ધ ચેન્જ. કે હું જ્યારે સત્સંગમાં નવો આવ્યો હતો, અત્યારે મારી જે વિચાર કરવાની કે કોઈ સિચ્યુએશનને જોવાની વસ્તુ છે કે ઘણીવાર એવું થાય કે આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે આપણે એકદમ ઉદાસ થઈ જાય કે અરે યાર આ ના થયું, યાર આ કેમ આમ થયું, ભગવાન કેમ આમ થયું. પણ એમની લીલા અલગ છે. અને જ્યારે ઘણીવાર મને એવા પ્રસંગો મારી લાઈફમાં એવા થયા છે કે આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે આપણને આમ થાય, પણ પછી અમુક ટાઈમ પછી જ આપણને સમજાય કે અરે સારું થયું પેલું ના થયું, કારણ કે એ જો થયું હોત તો આ ના થયું હોત. કે ઇવન આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ્યારે મને મળ્યું એની પહેલાંય બી ભગવાને બહુ સરસ પરીક્ષા લીધી હતી મારી, કારણ કે ત્યારે એકદમ કામની જરૂર હતી, પૈસાની જરૂર હતી. અને એવા ટાઈમે મને એક એવી સિરિયલની ઓફર આવી કે જેમાં એક સ્ટેન્ડઅપ કોમેડિયન હોય અને સાથે બીજા હોય, એ 2 જણની પેર આવે ને ખૂબ પૈસા બી સારા હતા. અને હું બહુ રાજી બી થયો કે ઘણા વખતે ચાલો આ જેમ મેં તો વાત કરી કે આ વોઝ 1.5 year હું જોબલેસ હતો, એ પછી આ મને ઓફર મળી હતી. પછી 2-3 દિવસ રિહર્સલ માટે પણ હું ગયો, પણ પછી રિહર્સલમાં